વડોદરા ખાતેની એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટના એમએસસી વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો ઉપર સંશોધન કરીને બનાવેલી પ્રોડક્ટ 2 દિવસીય પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનની મુલાકાત યુનિવર્સિટીના વીસીએ લીધી હતી. પ્રદર્શન દરમિયાન ઓટિસ્ટિક બાળકો માટે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સ્કિલ્સ કૌશલ્ય વર્ધન વર્કશોપનું પણ આયોજન કરાયું હતું. ત્યારે યુનિવર્સિટીના વીસીએ મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી હતી. સર, મેં લેન્ડસ્કેપ માટે ગાર્ડન ડેવલપ કર્યું છે. એમાં મેં યુટિલિટી અને ડેકોરની આર્ટિકલ્સ બનાવી છે. મેં 13 અલગ અલગ વસ્તુઓ પર કામ કર્યું છે. એક એવો અપ્રોચ હતો કે સસ્ટેનેબિલિટીનું ધ્યાન દેવામાં આવે અને જે અહીંયાનું જે જમીન હતું જેમાં ખાલી જંગલી ઝાડવા ઉગતા હતા એ હવે કેવી રીતે યુઝફુલ બની શકે અને બચ્ચાઓ માટે સારી બેસવાની જગ્યા બની શકે, એ ગાર્ડન જેવું લાગે, એ અપ્રોચ પર કામ કરવામાં આવ્યું છે. જેવી રીતે મેં બેન્ચીસ બનાવ્યા છે, આ ટાયર સિટિંગ્સ બનાવ્યા છે, કન્ટેનર સિટિંગ્સ બનાવ્યા છે, મેં બે સ્ટ્રક્ચર બનાવ્યા છે કિચન ગાર્ડનિંગના પર્સપેક્ટિવ માટે. કિચન ગાર્ડનિંગના પ્લાન્ટ્સ ઉગાવી શકાય એવી રીતે એક બ્રિક સ્ટ્રક્ચર બનાવ્યું છે અને એક પેવર બ્લોકનું સ્ટ્રક્ચર બનાવ્યું છે. કચરો બધું ઢંકાઈ જાય અને જે બીજું બેરન જમીન છે એને હટાવવામાં આવે એનું બધું ફેન્સિંગ ક્લિયર કર્યું છે. વોલ પેઇન્ટિંગ કર્યું છે, વોલ પ્લાન્ટર્સ બનાવ્યા છે, નાના નાના બીજા પ્લાન્ટર્સ બી બનાવ્યા છે અને હેંગિંગ્સ માટે બલ્બ્સ અને સીરીઝના હેંગિંગ્સ બનાવ્યા છે. કૃષ્ણ પ્રભુ.